મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા અરવલ્લી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ધ્યાન સંકુલનો શિલાન્યાસ। 350 વીઘા જમીનમાં તૈયાર થશે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર। કુબેરભાઈ ડિંડોર, સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભીખુસિંહ પરમાર, રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલજી, ધારાસભ્ય શ્રી વીડી ઝાલાજી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી ધવલસિંહ ઝાલા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, સાબર ડેરી તથા GCMMના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, સમાજ જીવનના અગ્રીમ હરોળના સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય સ્વામિનારાયણ। આજે ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સ્વામીજીએ આજે કશું બાકી નથી રાખ્યું કે તમારે હવે કંઈ સાંભળવું પડે। પણ આમ આપણે મૂવી જોયું તો આપણને એમ લાગે કે પેલું આપણને બધાને કેવું હોય કે સ્મશાન વૈરાગ હોય એમ કે સ્મશાનમાં કોઈને મસાલા ખાતા ખાતા કંઈક થઈ ગયું અને આપણે એના સ્મશાનમાં જતા કે આપણે કંઈક એ દુર્ગુણ હોય તો આપણને એમ થાય કે આજે તો હવે તો આપણે બંધ જ કરી દેવું છે। પણ સ્મશાનથી ઘેર જઈને નહીં ધોઈને તૈયાર થઈએ એટલે પાછું પેલું યાદ આવે કે લાવજે તો જરા મસાલો પેલો પહેલા। પણ આ સત્સંગ એક એવી વસ્તુ છે એટલે રોજ બરોજની જરૂર છે આપણે બધાને, કારણ કે એટલો બધો બહારનો ફોર્સ છે કે તમે આ બાજુ ખેંચાવ એના કરતાં વધારે પેલી બાજુ ખેંચવા વાળા વધારે છે। એટલે તમારે અનિમય પકડેલું રહેવા માટે આ જ્યાં સુધી અનાદિ મુક્ત વિશ્વમ તૈયાર ના થાય ત્યાં સુધી તો આપણા સંતોના ચરણોમાં જેટલો સત્સંગ વધારે મળે એટલો કરવો જોઈએ। પણ જે પ્રમાણેનું આ સંકુલ તૈયાર થવાનું છે એ જોતા એમ લાગે કે ભાઈ જેને ખરેખર શાશ્વત સુખ એટલે એવું સુખ કે કોઈ દાડો જાય નહીં, એક વખત એ સુખ પામી ગયા પછી તમારા પરમાનન્ટ આનંદ, કોઈ દાડો દુઃખમાં પરિણમવાનું આવે જ નહીં। એટલે આ જ્યાં સુધી સંસ્થા આપણે સંકુલ બનાવી રહ્યા છે એ સંકુલનો આપણે કોણ કેવી રીતે લાભ લેશે એ તો પાછું આપણને બધાને ખબર છે કે ના હમણાં આ 2 વર્ષ જરા આટલો ધંધો જરા કરી લઉં પછી જવું, એમ ચાલુ જ રહે। એટલે જેટલો ઝડપથી આ બાજુ વળાય, આપણે ઘણા બધા જગ્યાએ જતા હોઈએ છીએ। આપણે ચક્રવર્તી રાજાઓની એ વાત સાંભળી છે, બધા રાજપાટ છોડીને જતા રહ્યા છે। એટલે કંઈક એવું તો છે કે જે આ બધા કરતા વધારે સુખ એ વસ્તુમાં છે। જૈનોમાં જુઓ તમે, જૈનોની દીક્ષા લેતા હોય ને, નાની ઉંમર હોય, ઘરમાં જાહો જલાલી એટલી બધી હોય છતાંય બધું મૂકી દે। એટલે આપણને વિચાર તો આવે ખરો કે ભાઈ આ હારું આમાં કંઈક લાગે તો છે। આ બધાય સુખ કરતા બીજું એક એવું સુખ છે કે જે આ બધાને છોડાઈ દે છે। પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, સ્વામિનારાયણ ભગવાનને, કે આપણને બી એ માર્ગ ઝડપથી મળી જાય, ઝડપથી એ રસ્તે આપણે આગળ વધીએ। વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ ભી વિરાસત ભી એ મંત્ર સાથે હોલિસ્ટિક ડેવલપમેન્ટનો માર્ગ પ્રશસ્ત કર્યો છે। મંદિરો ભારતીય વિરાસતનું અભિન્ન અંગ છે। સંત, શાસ્ત્રો અને મંદિરો
ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ છે. સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થા દ્વારા આ આધાર સ્તંભને વધુ મજબૂત કરનારી સંસ્થા છે. શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા ઘણા વર્ષોથી આ સંસ્થામાં વહાવી રહ્યા છે. પૂજ્ય બાપુજીની સેવા સાધના અને પરાભક્તિનો આ પ્રભાવ છે કે સંસ્થાનો વ્યાપ અને કાર્યક્ષેત્ર સતત વધી રહ્યા છે. તેમણે વાવેલું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગની છાવ આપી રહ્યું છે. ગુજરાતની આધ્યાત્મિક અને સામાજિક સમૃદ્ધિમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું અનેરું યોગદાન છે. વ્યક્તિનું ચારિત્ર્ય નિર્માણ કરવામાં, નિર્વ્યસની અને સુશિક્ષિત યુવાધન તથા સદાચારી અને પ્રમાણિક સમાજ તૈયાર કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટો ફાળો છે. શ્રીજી મહારાજના કાર્યોનો ગુજરાતના સમાજ જીવન પર પ્રભાવ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો, હરિભક્તો, કાર્યકરો ભૂકંપ હોય, પૂર, વાવાઝોડું, કોરોના મહામારી જેવી કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આફતોમાં હંમેશા સેવામાં ઉત્સાહભેર આગળ આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે દીન દુખિયા અને માદાની સેવા કરવાનું શિક્ષાપત્રીમાં કહ્યું છે. શ્રીજી મહારાજની આ આજ્ઞા શિરોધાર્ય માનીને ગુરુદેવ બાપજીએ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે. એ હોસ્પિટલને 5 વર્ષ પૂરા થયા છે. સૌ ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને સેવકોને અભિનંદન પાઠવું છું. સ્વામિનારાયણ ભગવાનના જનસેવાના કોલને ઝીલીને આજે હોસ્પિટલ દ્વારા દિવ્યાંગોને કૃત્રિમ હાથનું વિતરણ થયું છે. ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રચલિત રહેલી સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયની ભાવના આજના આ પ્રસંગમાં વ્યક્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણને ધ્યાન, ભજન અને મંત્ર જાપનું મહત્વ મુમુક્ષુઓને સમજાવ્યું છે. આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર અનાદિ મુક્ત વિશ્વનું નિર્માણ કરવા આ સંસ્થા જઈ રહ્યા છે. હોસ્પિટલની જેમ જ આ ધ્યાન કેન્દ્ર પણ ખૂબ સફળ નીવડે અને નામના મેળવી તેવી હું શુભકામનાઓ પાઠવું છું. લોકોની ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થની પણ દરકાર લેવાનું તેમજ હરિભક્તોનું આધ્યાત્મિક પોષણ કરવાનું પગલું SMVS સંસ્થાએ ભર્યું છે. કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રનો પરિપૂર્ણ વિકાસ ત્યારે શક્ય બને જ્યારે ભૌતિક વિકાસની સાથે સાથે માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટ પણ પાર પાડવામાં આવે. આ ધ્યેય પાર પાડવામાં ભૌતિક વિકાસની સાથે સાથે માનવ વિકાસ, માનવ સ્વાસ્થ્ય સુખાકારી માટે પણ કામ કરવું પડશે. તે કાર્ય SMVS જેવી સંસ્થાઓ ઉત્તમ રીતે કરી રહી છે. SMVS સંસ્થાએ કલા, સંસ્કૃતિ, શિક્ષણ, સદાચારના પોષક સંપ્રદાય તરીકેની સુવાસ પસરાવી છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિ અને અસ્મિતાને ચોમેર ઉજાગર કરી છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણા તીર્થ ક્ષેત્રો, આપણી સનાતન સંસ્કૃતિના આસ્થાના કેન્દ્રો મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. આપણે 5 સદીઓથી જેની રાહ જોતા હતા તે રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થયું છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે તે દિવ્ય પળના સાક્ષી બનવાનો અવસર આપણને મળ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપ સરકારના સ્વધર્મ, સ્વરાષ્ટ્ર, સ્વસંસ્કૃતિ અને સ્વભાષાનું ગૌરવ વધારી શકી છે. જનતા જનાર્દને આ સરકારમાં સંપૂર્ણ ભરોસો, વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સંસ્થાના હરિભક્તોનો સાથ સહકાર અને સંતોના આશીર્વાદ હર હંમેશ વડાપ્રધાનશ્રીને મળતા રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે ભારતનું અર્થતંત્ર 11મા ક્રમે હતું. આજે તેમની વિઝનરી લીડરશીપમાં ભારત વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. એટલું જ નહીં, તેમની ત્રીજી ટર્મમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 3જા ક્રમે પહોંચી જશે એ મોદી સાહેબની ગેરંટી છે. આ ગેરંટી પૂરી કરવા આપણી ડબલ એન્જિન સરકાર
સદાય અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ.